નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર 12 જે કાળ છે એમાંનો જે છેલ્લો કાળ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ આપણે પૂરો કરેલો હતો. આજનો જે લેક્ચર છે એમની અંદર જે 12 કાળ છે એને આપણે ખૂબ જ સહેલી રીતે કેવી રીતના યાદ રાખી શકીએ, એટલે કે 12 કાળ માટેની જે શોર્ટકટ છે એ આજે તમને આપવાની છે. અને આ વિડીયો, આજનો જે વિડીયો છે આપણા માટે ખૂબ જ મહત્વનો છે. એટલા માટે બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે આ વિડીયોને યોગ્ય રીતે જોજો, જેથી કરીને આપણે 12 કાળ માટેની જે શોર્ટકટ કી છે એને યાદ રાખી શકીએ અને એના પરથી જે કંઈ પણ ચેન્જ ધ ટેન્સની થિયરી છે એ આપણા માટે ખૂબ જ સરળ બની રહે. એટલા માટે આ જે કંઈ પણ આજનો વિડીયો છે ખૂબ જ મહત્વનો છે. આ વિડીયોને આપણે સંદર્ભ બનાવીને, આ વિડીયોનો આપણે રેફરન્સ લઈને અને આ પછીની જે કંઈ પણ ટાઈમ અને સેન્સ નામની જે કંઈ પણ ટેકનિક છે એ પણ આપણે શીખવાની છે. એટલા માટે આ વિડીયો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. જો આ વિડીયો આપને મગજમાં બેસી ગયો, શોર્ટકટ યાદ રહી ગઈ, તો આના પછીનો જે કંઈ પણ કોન્સેપ્ટ છે કે જેમની અંદર ટાઈમ અને સેન્સ નામનો કોન્સેપ્ટ આપણે અભ્યાસ કરવાની ટેકનિક કેવી રીતને એપ્લાય થાય એ આપણા માટે ખૂબ જ સરળ બની જશે. ચાલો, તો આજનો જે કંઈ પણ વિડીયો છે એમની અંદર 12 કાળ છે એની આપણે શોર્ટકટ યાદ રાખ્યું છે. પહેલાં સૌપ્રથમ અહીંયા ધ્યાન આપજો, જ્યારે ક્યારેય પણ આપણે સાદા વર્તમાન કાળની વાત કરતા હતા, કયા? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. આના વાક્ય જો મારે સાદા ભૂતકાળનું બનાવવું હોય, શેનું બનાવવું હોય સાહેબ? તો કે સાદા ભૂતકાળનું. તો વાક્ય શું બનશે? આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. સાદા ભવિષ્યનું વાક્ય બનાવવું છે તો સાદા ભવિષ્યનું વાક્ય થશે આઈ શેલ પ્લે ક્રિકેટ. અને એના પછી બનશે ચાલુ વર્તમાન કાળનું વાક્ય. ચાલુ વર્તમાન કાળનું વાક્ય, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું. ચાલુ ભૂતકાળનું વાક્ય. ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવા માટે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. એવી જ રીતના ચાલુ ભવિષ્યકાળનું આપણે વાક્ય બનાવવું છે. તો ચાલુ ભવિષ્યકાળનું વાક્ય થશે આઈ shall be playing cricket. એના પછી વાક્ય બનાવવું છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું, હું ક્રિકેટ રમ્યો. આઈ હેવ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો છું. આઈ હેવ પ્લેડ ક્રિકેટ. પૂર્ણ ભૂતકાળનું વાક્ય, હું ક્રિકેટ રમ્યો છું ની જગ્યાએ હું ક્રિકેટ રમ્યો હતો. આઈ હેડ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો હતો. એવી જ રીતના પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બનાવવું છે. તો પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બનાવવા માટે આઈ shall have played cricket, હું ક્રિકેટ રમ્યો હઈશ. I shall have played cricket. એવી જ રીતના ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય શું બને? હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. I have been playing cricket for an hour. હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. I have been playing cricket for an hour. એવી જ રીતના મારે વાત કરવી છે ચાલુ પૂર્ણ ભૂતકાળની. ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. I had been
પ્લેઇંગ ક્રિકેટ ફોર એન અવર, હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. એવી જ રીતના આપણે વાક્ય બનાવીએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બને આઈ શેલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર એન અવર. તો આવી રીતના આપણે 12 કાળના વાક્ય, જો વાક્ય આપણે એક જ લીધું છે આઈ પ્લે ક્રિકેટ. હવે એ જે કંઈ પણ વાક્ય છે સાદા વર્તમાનનું છે. એવી રીતના તમે જુઓ તો આપણે ટોટલ 12 પ્રકારના કાળ ભણેલા હતા. સાદો વર્તમાન ભૂત ભવિષ્ય, ચાલુ વર્તમાન ભૂત ભવિષ્ય, પૂર્ણ વર્તમાન ભૂત ભવિષ્ય અને ચાલુ પૂર્ણ વર્તમાન ભૂત ભવિષ્ય. તો આ એક આખે વાક્ય લીધેલું છે. એક વાક્ય છે ને 12 કાળની અંદર આપણે ચેન્જ કર્યા છે. હવે વસ્તુને જોજો કે આમની અંદર જે મુખ્ય વસ્તુ છે એ કઈ કઈ વસ્તુઓ છે. જ્યારે ક્યારે પણ મેં તમને વાક્ય રચનાઓ જોયેલી હતી એ સમય દરમિયાન બધા પર્ટિક્યુલર જે કંઈ પણ ટેન્સ છે, સાદો વર્તમાન હોય તો એમની હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ જોઈ હતી. એવી જ રીતની અંદર છે સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, કોઈ પણ પ્રકારની વાક્ય રચના હોય તો એ બધાની અંદર આપણે સેપરેટ વાક્ય રચનાઓ જોઈ હતી. તો આમનું જો આપણે આખું એનાલિસિસ કરીએ તો એમની અંદર જુઓ સૌપ્રથમ છે બધા વાક્યની અંદર તમે જુઓ શરૂઆત ક્યાંથી થાય છે, વાક્યની આઈથી થાય છે. એટલે કે આપેલ જે વાક્ય છે એનું મારો કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બને સાહેબ? તો કે અહીંયા તમને જે આપેલું જે વાક્ય છે એમની અંદર સૌપ્રથમ બધા વાક્યની અંદર કોણ આપેલો છે? સબ્જેક્ટ આપ્યો છે. એના પછી જો અહીંયા પ્લે આપ્યું, અહીંયા પ્લેડ આપ્યું, શેલ, એમ, વોઝ, શેલ, બી, હેવ, હેડ, શેલ, હેવ બીન, હેડ બીન, શેલ હેવ બીન. તો પહેલા બે વાક્યને છોડતા એટલે કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના બંને વાક્યની અંદર ખાલી હેલ્પિંગ વર્બ નથી. બાકી બધા વાક્યની અંદર તમે જુઓ કરતા પછી કોણ છે? હેલ્પિંગ વર્બ આપ્યું છે. તો બે વાક્યને બાદ કરતા આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ. એના પછી જો વર્બના ફોર્મ બધી જગ્યાએ તમને આપેલા છે. તો સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ આવે ને હેલ્પિંગ વર્બ પછી વર્બ આવે છે. વર્બ પછી ઓબ્જેક્ટ આવે ને ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ આવે. તો આપણે હકાર વાક્ય માટે એફર્મેટિવ સેન્ટેન્સ માટે જો કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવી તો શું બને સાહેબ? તો કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બધાની અંદર તમે લાગુ પાડી શકો. કાળ અનુસાર છે આપણે હેલ્પિંગ વર્બ અને વર્બની અંદર ચેન્જ કરવાનું. બાકી ક્રિકેટ બધાની અંદર કોમન છે, આઈ બધાની અંદર કોમન છે. તો આ બાબત ઉપરથી આપણે છે ઈ કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ, આને કેવી રીતે શું કહી શકાય? કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ એટલે કે બધા માટે લાગુ પાડી શકાય એવી કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. આ શેના માટે છે? હકાર વાક્ય માટે. હવે મેં નકાર માટેનો તમને નિયમ શીખડાવેલો છે. શું નિયમ હતો? તો કે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકી દેવાનું. તો મારે નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવી તો શું બને સાહેબ? તો કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. કારણ કે આપણે નકાર વાક્ય બનાવવા માટે શું કરવાનું સાહેબ? તો કે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકી દેવાનું. એવી જ રીતના સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તમારે બનાવવું છે. સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવી નાખો તો શું બની જાય સાહેબ? તો કે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતના તમારે જો WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો એના માટેનો પણ તમને નિયમ સમજાવેલો તો જે તે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એની આગળ WH મૂકી દીધું તો વાક્ય રચના શું બને સાહેબ? તો કે WH પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. ચારેયની છે યાદ રાખી લેજો. બધા માટે આ જ લાગુ પાડી શકાય. હકારની આવડી છે એટલે નકારની આવડે, નકાર પરથી પ્રશ્નાર્થની, પ્રશ્નાર્થ ઉપરથી WH પ્રશ્નાર્થની. આ બધી વાક્ય રચનાઓ છે આપણે કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. બધા કાળ માટે અને બધા પ્રકારના વાક્ય માટે આપણે લાગુ પાડી શકીએ. હવે જે વસ્તુ શીખવાની છે એ ધ્યાન આપજો. આ અત્યાર સુધીનું આપણે રિવિઝન કર્યું છે. આનું એનાલિસિસ કરીને આપણે આ જે 4 સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે, આ 4 પ્રકારની વાક્ય રચનાઓ છે એનું એનાલિસિસ કરીને, પૃથ્થકરણ કરીને, અવલોકન કરીને આપણનું નિષ્કર્ષ કાઢેલું છે કે ભાઈ બધા પ્રકારની વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખીને આપણે બધામાં આ પ્રકારનું સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ લાગુ પાડી શકીએ કોઈ પણ કાળનું વાક્ય બનાવવું હોય ત્યારે. હવે ધ્યાન આપો.
જ્યારે ક્યારે પણ આપણે સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય મારે બનાવવું છે, જોજો આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી. સબ્જેક્ટ તો બધાની અંદર કોમન જ રહેવાનો છે, ઓબ્જેક્ટ પણ બધાની અંદર કોમન રહે, અધર વર્ડ્સ પણ કોમન રહેવાની. તો વસ્તુ આપણે બે ફેરફાર કરીએ છીએ, એક હેલ્પિંગ વર્બ અને વર્બ. ધ્યાન આપજો, એક હેલ્પિંગ વર્બની અંદર અને વર્બની અંદર ચેન્જ કરીએ. હેલ્પિંગ વર્બ વર્બ, હેલ્પિંગ વર્બ વર્બ, હેલ્પિંગ વર્બ અને વર્બ. તો જ્યારે ક્યારે પણ મારે એક કાળમાંથી બીજા કાળમાં વાક્યને ફેરવવાનું થાય તો મારે બે વસ્તુમાં ફેરફાર કરવો છે. શેમાં કરવાનો? હેલ્પિંગ અને વર્બની અંદર. સબ્જેક્ટ તો બધાની અંદર સરખો જ છે, ઓબ્જેક્ટ તો બધાની અંદર સરખો છે. અન્ય જગ્યાએ તમને અધર વર્ડ્સની જગ્યાએમાં છે ઇન ધ ગ્રાઉન્ડ આપ્યું હોય, ઇન ધ સ્કૂલ આપ્યું હોય, એટ હોમ આપ્યું હોય, તો જે કાંઈ પણ છે એ અધર વર્ડ્સની અંદર તમને આપ્યું. કોઈ સમય દર્શક શબ્દ આપ્યો છે તો એ અધર વર્ડ્સની અંદર સમાવેશ થાય. તો એ સમય દરમિયાન તમને જે કાંઈ પણ વાક્ય આપ્યા છે એમની અંદર હેલ્પિંગ વર્બ અને વર્બની અંદર આપણે ફેરફાર કરેલો છે. હવે આનું એનાલિસિસ કરીને આપણે શોર્ટકટ છે એ જોવાની છે. બોર્ડ ઉપર ધ્યાન આપજો, મગજમાં બેસી જશો તો ટેન્સ આપણા માટે સાવ સહેલા બની. ચાલો રેડી? તો ચાલો ધ્યાન આપજો. હવે અત્યાર સુધી પહેલા હકાર નકાર પ્રશ્નાર્થની કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોઈ લીધી. એના પરથી આપણે જોયું કે મારે કઈ કઈ બાબતે ધ્યાન આપવાનું છે હેલ્પિંગ વર્બ અને વર્બની અંદર. તો પહેલેથી આપણે બધી વાક્ય રચનાઓ જોતા છે. સાદા વર્તમાન કાળની જ્યારે તમે વાત કરો છો ત્યારે સાદા વર્તમાન કાળની અંદર તમને જુઓ શું આપ્યું છે, વર્બનું ફર્સ્ટ ફોર્મ આપ્યું છે. એમાં ઓપ્શન આપણે સાદો વર્તમાન શીખ્યા ત્યારે જોયું તો કે અહીંયા જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર તમને આપ્યો હોય ત્યારે તમારે શું લેવાનું છે, વર્બનું ફિફ્થ ફોર્મ. હી, સી, ઇટ કે નાઉન આપ્યું હોય સિંગ્યુલર તો એ સમય દરમિયાન તમે વર્બનું ફિફ્થ ફોર્મ લેશો. અને આ સિવાયના કોઈ પણ સબ્જેક્ટ તમને આપ્યા છે ત્યારે તમે શું લેવાના છો, V1 લેશો. એવી જ રીતના સાદા ભૂતકાળનું વાક્ય જોવો તો એમની અંદર તમને શું જોવા મળ્યું સાહેબ, તો કે V2 છે. કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ હોય એમની અંદર તમારે ડાયરેક્ટ શું લેવાનું છે, V2 લેવાનું છે. અને એ સિવાય પણ આપણે ભણ્યા કે ભાઈ વસ્તુ એક યાદ રાખવાની, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ આ બંને કાળની અંદર છે એ હકાર વાક્યોમાં હેલ્પિંગ વર્બ હોતા નથી. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ શું, હકાર વાક્યમાં કોના હકારમાં, તો કે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના હકાર વાક્યમાં હેલ્પિંગ વર્બ હોતા નથી. ડાયરેક્ટ વર્બના ફોર્મ મૂકીને તમારે વાક્ય બનાવવાના હોય છે. એના પછી સાદા ભવિષ્યકાળની અંદર જુઓ સાહેબ શું છે, તો કે તમારે શેલ ઓર વિલ સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ મૂકવાનું. અહીંયા જુઓ શેલ ઓર વિલ પ્લસ V1, બરાબર છે, શેલ ઓર વિલ પ્લસ V1. પછી એમાં જો અહીંયા એમ આપ્યું છે ને અહીંયા પ્લેઇંગ આપ્યું. તો આપણે ભણી ગયા એ અનુસાર શું ભણ્યા સાહેબ, તો કે એમ, ઇઝ અને આર સાથે વર્બનું ફોર્થ ફોર્મ લેવાનું છે, ING વાળું એટલે ફોર્થ ફોર્મ થાય. એવી જ રીતના અહીંયા વોઝ સાથે પ્લેઇંગ આપ્યું તો એ જ રીતના અગાઉ અભ્યાસ કરી ગયા એમ કે ભાઈ વોઝ અથવા વર સાથે વર્બનું ફોર્થ ફોર્મ લેવું. એવી જ રીતના શેલ બી અથવા વિલ બી અને V1. તો અહીંયા આપણે લેવાનું થાય શેલ બી ઓર વિલ બી પ્લસ V4. એવી જ રીતના જો તમને આપ્યું છે હેવ પ્લેડ, તો હેવ પ્લેડ આપ્યું તો હેવ ની અંદર ઓપ્શન આવે સાહેબ, કયા આવે, તો કે હેવ ઓર હેઝ પ્લસ V3. એવી જ રીતના તમે જોશો તો હેડ પ્લસ પ્લેડ આપ્યું છે તો અહીંયા ઓપ્શનની અંદર આપણે કરી નાખીએ હેડ પ્લસ V3. એવી જ રીતના શેલ હેવ પ્લેડ આપ્યું છે તો અહીંયા થઈ જશે આપણું શેલ હેવ ઓર વિલ હેવ લખીએ, શેલ હેવ ઓર વિલ હેવ પ્લસ V3. એવી જ રીતના જો હેવ બીન અને પ્લેઇંગ આપેલું છે તો અહીંયા થઈ જશે હેવ બીન ઓર હેઝ બીન પ્લસ V3. એવી જ રીતના તમને આપેલું હેવ બીન ઓર હેઝ બીન સાથે આવશે V4. એવી જ રીતના હેડ બીન પ્લસ ING આપેલું છે તો અહીંયા આપણે થઈ જશે હેડ બીન પ્લસ
V4 અને છેલ્લો છે એમની અંદર શેલ હેવ બીન અને ક્રિયાપદનું ING વાળું રૂપ, તો અહીંયા થઈ જશે આપણું શેલ હેવ બીન ઓર will have been પ્લસ V4. તો આ જે કંઈ પણ વસ્તુ આટલી આપણે એનાલિસિસ કરીને જોયું, તો એમની અંદર પહેલા આપણે કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોવા મળી કે હકાર વાક્ય માટે આ વાક્ય રચનાનો લાગુ પાડી શકાય, નકાર માટે આ વાક્ય રચના લાગુ પાડી શકાય, પ્રશ્નાર્થ માટે અને WH પ્રશ્નાર્થ માટે, બધાય કાળ માટે છે આ પ્રકારે તમે વાક્ય રચનાઓ લાગુ પાડી શકો છો. એ સિવાય એનાલિસિસ કરતા ખબર શું પડી, તો કે સાહેબ તમે એક કાળનું વાક્ય છે બીજા કાળની અંદર કોઈ પણ જગ્યાએ ફેરવો તો એમની અંદર જે કર્તા છે એ બદલતો નથી. તો બદલે છે કઈ કઈ વસ્તુ, તો કે સાહેબ તમારે મુખ્ય બે વસ્તુની અંદર ધ્યાન આપવાનું છે. એક તો હેલ્પિંગ વર્બ બદલે અને એક વર્બ બદલે, એટલે કે કાળ અનુસાર તમારે હેલ્પિંગ વર્બ મૂકવાનો અને વર્બ મૂકવાનું, જે આપણે અત્યારે અહીંયા લખેલું છે. એ સિવાય બીજી વસ્તુ એક મહત્વની યાદ રાખવાની કીધી કે સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ છે એમના હકાર વાક્યમાં છે હેલ્પિંગ વર્બ હોતા નથી. કયા બે વાક્યમાં, તો કે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના. તો હેલ્પિંગ વર્બ ન હોય તો વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે સાહેબ? વર્બથી. બાકી બધાની અંદર તમને હેલ્પિંગ વર્બ આપ્યા છે. તો આપણે અહીંયા એનાલિસિસ કરતા એ જાણવા મળ્યું, તો આપણે અહીંયા અલગથી કહી શકીએ કે ભાઈ આપેલું જે વાક્ય છે આ જે કંઈ પણ છે એ હકાર વાક્ય માટે કહી શકીએ નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ હોય. તો આપણે જ્યારે ક્યારે પણ સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ ભણ્યા હતા એ સમય દરમિયાન કીધું હતું કે હકારની અંદર V1 અથવા V5 આવે, પણ નકાર, પ્રશ્નાર્થ અને WH ની અંદર ડુ અથવા ડઝ સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ આવે છે. V1 અથવા V5 છે હકાર વાક્ય માટે છે, પણ નકાર વાક્ય જ્યારે હું બનાવું છું ત્યારે કર્તાને અનુલક્ષીને સબ્જેક્ટને એકોર્ડિંગ છે એ આપણે ડુ અથવા ડઝ લેવાનું હોય છે, અને એમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું હોય છે. આ સિવાય જ્યારે સાદો ભૂતકાળ ભણ્યા હતા ત્યારે જોયું હતું કે નકારની અંદર છે એ શું લેવાનું હોય સાહેબ? તો કે ડીડ પ્લસ V1 લેવાનું હોય છે. એટલે કે સાદો ભૂતકાળ હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે ડીડ અને વર્બનું હંમેશા ફર્સ્ટ ફોર્મ લેવાનું હોય, કારણ કે નકાર, પ્રશ્નાર્થ અને WH ની અંદર જો હેલ્પિંગ વર્બ ન હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. શું કામ? તો કે હેલ્પિંગ વર્બની પાછળ જ આપણે નોટ મૂકવાનો હોય. પ્રશ્નાર્થ વાક્યમાં હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું હોય, આમની અંદર પણ હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું છે. એટલા માટે અહીંયા કદાચ ન હોય ને તો ચાલે, હકાર વાક્યમાં હેલ્પિંગ વર્બ નથી, પણ પ્રશ્નાર્થ વાક્યની અંદર હેલ્પિંગ વર્બ ફરજિયાતપણે જોઈએ. તો સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ નહોતો તો હેલ્પિંગ વર્બ આપણી પાસે ડુ, ડઝ અને ડીડ મળી ગયા, બાકી બધાની અંદર હેલ્પિંગ વર્બ હતા. તો આટલી વસ્તુ અત્યારે શોર્ટકટ યાદ રાખી લેવાની છે. આ બધાની અંદર તમારે જે કાંઈ પણ આગળ છે એ સબ્જેક્ટ તો હોય જ છે સાહેબ, હેલ્પિંગ વર્બ છે એ તમારે ચેન્જ થાય, વર્બ ચેન્જ થાય, ઓબ્જેક્ટ છે એના એ છે, અને અધર વર્ડ્સ એમાં રહે. 12 કાળની અંદર સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ આ રીતે લાગુ પાડી શકાય, પણ કરતા તો બધાયમાં સરખો છે, ઓબ્જેક્ટ પણ સરખો છે, અધર વર્ડ્સ પણ સરખો છે. ફેરફાર ક્યાં કર્યો સાહેબ? તો કે હેલ્પિંગ વર્બ અને વર્બની અંદર. કાળ ફરે એટલે હેલ્પિંગ વર્બ ફરે, કાળ ફરે એટલે વર્બના ફોર્મ ફરે. હવે પછીનો જે કંઈ પણ નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર મારે તમને બે કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. એક કરાવવાનો છે ટાઈમ અને બીજો કરાવવાનો છે સેન્સ. જો ટાઈમ અને સેન્સ નામનો જે ફેક્ટર છે એ તમારા મગજની અંદર બેસી જાય છે, ટાઈમ અને સેન્સ નામની જે ટેકનિક તમને આવડી જાય છે, એ શીખવાની છે તો આના પરથી જ સાહેબ શીખવાની છે, આના પરથી જ. પણ એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી નાખશું એટલે જ્યારે ક્યારે પણ તમને ચેન્જ ધ ટેન્સ, શું સાહેબ? ચેન્જ ધ ટેન્સ માટેનો તમને જે 2 માર્કની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે, ગેરંટી આપું 100% કે તમારે એક પણ માર્ક ચેન્જ ધ ટેન્સની અંદર કપાશે નહીં સાહેબ. ક્યારે? તો કે આ જે ટાઈમ અને સેન્સ નામની જે કંઈ પણ ટેકનિક તમને આપવાનું છું ને એની યોગ્ય રીતે સમજી લેશો તો એ આવડશે. ક્યારે? તો કે આ જે કંઈ પણ તમને
શોર્ટકટ આપેલી છે એને મગજમાં બેસાડી દેવાની છે. હજી પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ડીપલી સમજાવવાની છે. ટાઈમ અને સેન્સ કદાચ યાદ ન રહે તો ગભરાવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ટાઈમ અને ટેન્સની ટેકનિક છે એ જ્યારે તમને શીખવવામાં આવશે ત્યારે વધુ ડીપલી આપણે થોડોક અભ્યાસ એમની અંદર કરવાનો છે. આ તો અત્યારે ખાલી એનાલિસિસ કર્યું, 12 કાર્ડ છે એ આપણે શીખાતા, એનું એક વાક્ય એક્ઝામ્પલ લીધું, એના પરથી આપણે એને શોર્ટકટ કેવી રીતના કરી શકીએ એ વસ્તુઓ જોઈ. હવે આના પરથી આપણે ટાઈમ અને સેન્સ નામનો કોન્સેપ્ટ સમજવાનો છે. ઓકે, તો આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ટાઈમ અને સેન્સ નામની ટેકનિક લઈને આવીએ છીએ. વધુ ને વધુ આ વિડીયોઝને શેર કરજો. જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર અભ્યાસ કરે છે એમના માટે આ વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે. આ થિયરી પણ ખૂબ જ અગત્યની છે. શોર્ટકટ શીખી લેશું તો આપણે ઘણી બધી હેલ્પ થવાની છે. એટલા માટે કહું છું કે આ જે વિડીયો આપણા માટે ખૂબ અગત્યનો છે. એકવાર ન સમજાય તો બીજી વખત જોઈએ. ખ્યાલ આવ્યો કે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈમ અને સેન્સ કોન્સેપ્ટનો જે અભ્યાસ કરવાનો છે એ પણ આપણે યોગ્ય રીતે શીખી શકીએ અને આપણે મેક્સિમમ આપણા જે માર્ક્સ છે એને ઇંગ્લિશની અંદર કવર કરી શકીએ. ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.